मौला अली मदद। આવી ગયા બધાને મ્યુટ કર્યા? जी हाँ। તમે રજા પર શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મૌલાએ ફરી એકવાર એ મોકો આપ્યો તમારા વચ્ચે આવી ઇલમ બોલવાનો, અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોનો, આ ઇલમ મિજલસ માટે જે ખિદમત કરે છે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન બધી નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन। આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે સતગુરુ કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ હમારા જાણ રે. હે ભાઈ તે દાસ हमारा जान है जिंदा कायम पाया शाहपीर पाया. ए जी अली ते तो सही अल्लाह
કહીએ તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માન્યો કશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હે જી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમ યાણજો લગાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હે જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એત બાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમાહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હે જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે
માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તેમાં હે અમારો જીવ છે ઉમેદવાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા આઇંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુસિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝાલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝાલી કોણ છે મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે આજે આપણે ઇન્શાલ્લાહ જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાં કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં 8 ફરમાન છે રૂહાની સમજણના 20, 45, 51, 63, 64, 65, 125, 160 એમાં 160નું ફરમાન મુબારક જે રૂહાની રોશનીમાં પણ એ ફરમાન મુબારક છે એનું હોમવર્ક નંબર 3નો આપણે રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું એ પહેલા એક જ્ઞાન સંભળાવું એજી પરત પાત્ર ને પરખીને પ્રેમે પૂજો ને પાય 14 બ્રહ્માંડ નો એ ધણી
પ્રગટ છે જુગમાં હે પરતક પાત્ર ને પરખીને એજી પરતક રૂપે હરિયા આપે દરી અવતાર રચના રચાવી વાસો વસિયા આપે જુગ કીર્તાર પરતક પાત્ર ને પરખીને એજી કુળ કપટ ને ટાળવા પાખંડ જે જુગમાં હે નિર્મલ કરવાને પૃથ્વી આવ્યા ત્રિભો વરાયા પરતક પાત્ર ને પરખીને એજી જોગી જંગમ જુગમાં જોતા ફરે વન વન ફરે રે ઉદાસ દર્શન સ્વપ્ને પામે નહીં નિત કરે જોગ અપવાસ પરતક પાત્ર ને પરખીને એજી પરતક રૂપે હરિયા રમતા રમતા રામ માણસ રૂપે જુગમાં આવ્યા પૂરણ કરવાને કાજ પરતક પાત્ર ને પરખીને એજી ભગત કારણ હરિયા આપે ધરી અવતાર દૈત દાણવને સંહારવા કરવા ભગતુની સારા પરખીને
એજી માલી વિના રે વાડી નહીં, પ્રાણ વિના નહીં દેહ, જીવન પાખે જુગ નહીં, મન વિચારો ને તે પરત કપાત્ર ને પરખીને, એજી માલી હશે ત્યાં વાળી હશે, પૂરણ લીલા લહેરા સુધું કરીને સિંચશે, મનમાં હે ધરીને મહેરા પરત કપાત્ર ને પરખીને, એજી માલી હશે ત્યાં સિંચશે, વનફળ નિત નવા થાય, સતગુર હશે ત્યાં નીપજે, ધર્મી નિત નવા થાય, પરત કપાત્ર ને પરખીને, એજી જેણે ગોપી કેરા મહી લૂટિયા, માખણ ખાધા રે ચકોર, આગે કૃષ્ણ અવતારમાં, માર્ગ રંગ વિનોદ પરત કપાત્ર ને પરખીને, એજી આજ કલવારે અવતરિયા, હરિદસ મેં અવતાર, સેંતર દીપથી આવશે, જાહેર જંપુ દીપ મિંજારા પરત કપાત્ર ને પરખીને, એજી તેને જાણીને તમે ઓળખો,
रे वो यही दयाल हरता फरता ने बोलता रूप मदन गोपाल परतक पात्र ने हे परखीने जी भणे पीर इंद्र इमाम दीन मारा मुनि वर भाई जिनन विमरस ने जोई ल्यो प्राचत सर वेर जाय परत ने हे परखीने प्रेमे पूजो ने पाय 14 ब्रह्मांड नो ये धणी प्रगट छे जुगમાં હે પરતક પાત્રને હે પરખીને હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા ગુજરાતી ગ્રામરના અંદર એક ગ્રામર છે અલંકાર કહેવાય છે ને અને અલંકારના અંદર શબ્દાનુપ્રાસ અલંકાર આવે છે તો અહીંયા જે પ પ પ પ કેટલી વખત 6 વખત છે એ બધા શબ્દોના અંદર પ આવે છે ગુજરાતીમાં તો એ ગ્રામરના અંદર આ જ્ઞાનની રચના કરી છે શબ્દાનુપ્રાસ અલંકાર એજી પરતક પાત્ર ને પરખીને પ્રેમે પૂજો ને પાય 14 બ્રહ્માંડનો એ ધણી પ્રગટ છે જુગમાં જે નૂર ઇલાહી અવ્વલ થા સો આખર જગ में પાયા ઝહૂર જે ઇલમના સ્વરૂપના અંદર જે નૂર ઇલાહી અવ્વલ હતું એ ઇલમના સ્વરૂપના અંદર જાહેર થઈ ગયું છે હવે इसी दिन के ताबे होवे આ ફરમાનના જે તાબે થઈ જશે उसमें रोशन होवे रब का नूर खत्म किया इस कलाम को सब जाहिर के सुनाया सो पढ़ो सीखो सुनो और सुनाओ यू मौला ने हुक्म फरमाया आ परतक पात्र है जाहिर में करीम आदरीमान सही खुदावीन आलमीन है ए इलमना स्वरूपना अंदर अपनी पासे परतक है अपनी सामे है हाजरा हाजूर है एने परखो જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ પણ પરીક્ષા કરનાર મોમન હોય એ પરખવા વાળો હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે પરતક પાત્રને પરખીને પ્રેમે પછી પ્રેમની વાત આવે છે તો પરતક પાત્રને પરખવું એટલે કલામ ખુદા કા યાદ કરો નિત પડો પછી વાત આવે છે જો તુમ દિલ વસે રબકાને એટલે કે પ્રેમની વાત આવે છે અને પછી આવે છે પૂજો એટલે કે ઇબાદત કરો પૂજો ને પાય પૂજા કરીને પાય એટલે મેળવો એના અંદર એક થઈ જાઓ એ નૂરના અંદર મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીનના અંદર એક થઈ જાઓ એ જ બાબત આપણને 373 ફરમાન મુબારકમાં 2 બોલના અંદર સમજાવવામાં આવ્યું છે
કે આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક, તે રૂહાની ઇશ્ક થકી બાતોની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. વર્તક રૂપે હરિ આવ્યા આપે ધરી અવતાર, રચના રચાવી વાસો વસ્યા આપે જુગ કીર્તાર. એ જે કુળ કપટને ટાળવા પાખંડ જે જુગમાં હે, નિર્મલ કરવાને પૃથ્વી આવ્યા ત્રિભુવન રાય. આપણું જે વજૂદ છે, આપણું જે જિસ્મ છે, એના અંદર જે કૂડ કપટ પાખંડ છે એને નિર્મલ કરવા માટે, શુદ્ધ કરવા માટે, પ્યોર પાક કરવા માટે મોલા પોતે આવ્યા છે. એ જે પ્રતક રૂપે હરિ આવ્યા રમતા રમતા રામ, માણસ રૂપે જુગમાં આવ્યા પૂરણ કરવાને કાજ. આપણે જે નિરંજન નિરાકાર છે એને સમજવો બહુ મુશ્કેલ છે, અલગ અનામી છે, નહીં રંગ નહીં રૂપ, પણ આપણે એને સારી રીતે સમજી શકીએ એ રીતે મૌલા આપણા જેવું જ જિસ્મ લઈને આપણા વચમાં આવ્યો છે, માણસ રૂપે જુગમાં આવ્યા. કે જે ભગત કારણ હરિ આવ્યા આપે ધરી અવતાર. એકચ્યુઅલ વર્ડ હરિ છે, હરિ બી ખુદાનું નામ છે અને અલી બી ખુદાનું નામ છે. હરિનો મતલબ થાય છે બધું હરી લેવા વાળો, કૂડ કપડ પાખંડ બધું આપણામાંથી હરી લેવા વાળો, આપણી અજ્ઞાનતા અને દરેક ચીજો ખુદા સિવાયની બધી મોહબ્બતને જે હરી લે છે એ હરી છે, મૌલા છે. અને અલીનો મતલબ થાય છે સર્વોચ્ચ, ટોપ મોસ્ટ, એના ઉપર બીજું કાંઈ નથી. દૈત દાનવને સંહારવા કરવા ભક્તોની સાર. ભગતોનું કામ કરવા માટે અને દૈત દાનવને, એ શેતાની વસવસા છે, ફરેબ છે, એને સંવારવા. સંવારવું એટલે એને નાબૂદ કરી દેવું. બીજી માલી વિના વાડી નહીં અને પ્રાણ વિના નહીં દે, જીવન પાખે જુગ નહીં મન વિચારો તે. માળી વિના વાડી નથી, તેમ પ્રાણ વિના, આત્મા વિના, રૂહ વગર આ જિસ્મ નથી. જીવન પાખે જુગમાં હે મન વિચારો ને તે. તો આ જે સૃષ્ટિ બ્રહ્માંડની રચના કરી છે એના અંદર જીવ છે, એક જીવન છે. મન વિચારો ને તે, તમે વિચારી જુઓ આ બાબત પર. એ જે માળી હશે ત્યાં વાડી હશે પૂર્ણ લીલા લહેર, સુધું કરીને શીશશે મન માહે ધરીને મહેર. તો સ્વામી તમારી વાડીમાં નબી મોહમ્મદ સિંચણહાર. તો આ મૌલાની વાડી છે, એમાં નબી સાહેબ સિંચણહાર છે, માળી છે. તો જ્યાં માળી હશે ત્યાં વાડી હશે અને પૂર્ણ લીલા લહેર. સુધું કરીને શીશશે મન માહે ધરીને મહેર. શુદ્ધ એટલે સમજ, અને સુધું કરીને એટલે બહુ આપણી ફિકર ચિંતા કરીને મૌલા સિંચશે અને મન માહે ધરીને મહેર. ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો છે. બહુ મહેર કરીને મૌલા આપણને આ ઇલમ આપી રહ્યા છે. એ જે માળી હશે ત્યાં શીશશે વનફળ નિત નવા થાય, સદગુર હશે ત્યાં નીપજે ધર્મી નિત નવા થાય. આપણી જે મૌલાની ફરમાબરદારી આપણે કરતા જઈએ છીએ એમ વનફળ નિત નવા થાય. જેવી રીતના જંગલના અંદર ફળો હોય છે એ નિત નવા થતા જાય છે ઋતુઓ પ્રમાણે, એમ ધર્મી નિત નવા થાય. ઇલમ વાળો રૂ પગથિયું ઉપર ચડે છે, તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. એમ ઇલ્મની રોશની એનું બાતુન આપણા દિલના અંદર રોશન થતું જાય છે. એજી જેણે ગોપી કેરા મહી લૂંટ્યા, માખણ ગાધારે ચકોર, આગે કૃષ્ણ અવતારમાં માર્ગ રંગ વિનોદ. જે કૃષ્ણ ભગવાનનો ગોપીઓનો સંબંધ હતો એ માસ્ટર સ્લેવનો નહોતો, એટલે કે માલિક અને ગુલામનો નહોતો, પણ એક મોહબ્બતનો, રૂહાનીશનો સંબંધ હતો. તો જેને ગોપી કેરા મહી લૂંટ્યા, આગળ કરી માદરીમાં અમે કૃષ્ણ ભગવાનના અવતારના અંદર ગોપીઓના માખણ લૂંટ્યા હતા અને માખણ ખાધું હતું એમના મટકા ફોડીને. માખણ ખાધા રે ચકોર. ચકોર અહીંયા ચતુરના અર્થમાં બી લેવામાં આવ્યું છે, એટલે ક્લેવરલી. તો એમ કરીને મૌલાએ એમને મોહબ્બત કરી અને એમનો દરજ્જો બુલંદ કર્યો
ચકોર શબ્દોનો એક અર્થ એ થાય છે કે એક પક્ષી આવે છે ચકોર. એ ચકોર પક્ષી છે એને ચાંદ સાથે મોહબ્બત હોય છે અને આખી રાત જાગતું રહે છે અને રડે છે. આગે કૃષ્ણ અવતારમાં માર્ગ રંગ વિનોદ, જે કૃષ્ણ ભગવાનના અવતારના અંદર જે કૃષ્ણ ભગવાને જે રાસલીલા રમ્યા ગોપીઓ સાથે, એને રંગ વિનોદ કીધું. બહુ મિસ્ટેરિયસ એટલે બહુ ગહન ભેદ અને રૂહાની ઇશ્કની એ વાતો હતી. એજી આજકલ વારે અવતર્યા હરિ દસમે અવતાર, સેંતર દીપથી આવશે જાહેર જંપુદીપ મિંજાર. આ 10મા અવતારના અંદર, નકલંકી અવતારના અંદર મૌલા મુર્તઝાલી અવતાર લીધો છે. તો હિન્દુસ્તાની જમાતને કીધું કે સેંતર દીપમાંથી, એરાક ખંડમાંથી એ જાહેર જંપુદીપમાં આવશે. એજી તેને જાણીને તમે ઓળખો, ફક્ત જાણો નહીં. આપણે આ ઇલમને જાણીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ એને ઓળખો. તો શું ઓળખવાનું છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. અને પોતાના રૂહની ઓળખ મન અરફ કા ભેદ ઇલમ ને. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. એ ઓળખો અને શ્રેવો યહી દયાળ. શ્રેવો, જે મેં દાખલો આપ્યો હતો કે સેવા અને શ્રેવો, તો એક ખિદમત છે સેવા, અને શ્રેવવું એટલે જે મુરગી જયારે ઈંડું મૂકે છે તો એ ઈંડાને શ્રેવે છે, પોતાની મોહબ્બતનો ઉષ્મા અને હૂફ મોહબ્બત આપે છે અને એ ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે. એટલે કે આ જે ઇલમ મળ્યું છે એના પર મનન ચિંતન કરો. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, તેનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો. સૂફી મતલબ એ તરીકત છે, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખો, હકીકત છે. હરતા ફરતા ને બોલતા રૂપ મદન ગોપાલ. જાહેરના અંદર જે મૌલા માણસ રૂપે આવ્યા છે, આપણી વચ્ચે છે, હરતા ફરતા ને બોલતા રૂપ મદન ગોપાલ. અને એ જ ખુદાનું નૂર દરેકના અંદર પ્રસરેલું છે. એક રામ દશરથ ગઢ ડોલે. રામ ભગવાન દશરથ રાજાના ઘરે જન્મ થયો તો એ જાહેરમાં એ સ્વરૂપ છે. એક રામ ઘટ ઘટ બોલે, દરેકના ઘટના અંદર બોલી રહ્યા છે. એક રામ સકળ પ્રસારા, સમગ્ર સૃષ્ટિના અંદર પ્રસરેલો છે. અને એક રામ સબસે ન્યારા, જે નિરંજન નિરાકાર છે. જાહેરમાં સૂરજ આકાશમાં હોય અને નીચે ગમે જેટલા વાસણો પાણી ભરી રાખો તો દરેકના અંદર એ સૂરજનું પ્રતિબિંબ દેખાય છે. એ રીતે દરેકના ઘટના અંદર ખુદાનો નૂરનો દીવો છે. રૂપ મદન ગોપાલ. ગોપાલનો મતલબ થાય કે ગો અને પાળ. ગો એટલે ગાયોને પાળવા વાળો. કૃષ્ણ ભગવાન ગાયોની દેખરેખ રાખતા હતા, ગોપાળ કહેવાતા. મદન, જે મદન શબ્દ છે એનો મતલબ થાય છે જે ખુદાના નામો છે, અલ વુદૂદ, એટલે કે એ મોહબ્બત કરવા વાળા ખુદા અને મોહબ્બત આપવા વાળો ખુદા. તો જેને મૌલા પોતાનો રૂહાનીશનો જલવો બતાવે છે, એ મૌલાનું જે સ્વરૂપ છે એને મદન કહેવાય છે. એ જે ભણે પીર ઇન્દ્ર ઇમામ દિન મારા મુનિવર ભાઈ, જીનાના વિમરસ ને જોઈ લ્યો પ્રાચત સર્વે રહી જાય. વિમર્શ એટલે કે ચર્ચા વિચારણા કરવી, મનન ચિંતન કરવું ઇલમ પર, એને વિમર્શ કહેવાય છે. એમાંથી અપભ્રંશ થયો છે શબ્દ. એટલે કે દાખલા તરીકે પીર સદરદીને નામ આપ્યું હતું ખ્વાજા, એના પરથી ખોજા થઈ ગયું, રાઈટ. જેવી રીતે સૈયદ ઇમામ શાહે મોમિન નામ આપ્યું હતું, એમના પરથી મોમના થઈ ગયું, બરાબર. એને અપભ્રંશ કહેવાય. તો વિમર્શ, એના પરથી વિમર્શ શબ્દ છે. એટલે કે ઇલમ જ્ઞાન પર મનન ચિંતન કરીને તમે જોઈ લ્યો, ગિનાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, તો પ્રાચત સર્વે રહી જાય. તો આ બધા તમારા અંદર જે હિરસ, હવા, કૂટ, કપટ, પાખંડ, જે અજ્ઞાનતા છે એ બધું દૂર થઈ જશે. કૃષ્ણ કરે માદરી પોતે કૃષ્ણ ભગવાનના રૂપના અંદર હતા. અને એના માટે પીર સદરી સાહેબે બહુ બ્યુટીફુલ જ્ઞાનની કડી છે.
હિજી કાનજી રૂપે શાહ મોરે જમના જંપલાવ્યાજી જમના જંપલાવીને શ્યામ મોરે નાગ જનાથ્યાજી નાગનાથીને શ્યામ મોરે કંસ જમાર્યાજી કંસ મારીને શ્યામ મોરે જંગ જીત્યાજી ધન હો કરણી મારા ગુરુજીની ધન હો કિરતાર પુરુષ ધન ધન સ્વામી રાજા તેરો રાજ વિચલ વખાણીએ જો તું કાયમ સ્વામી અંતરજામી તેરો અંત શા તું હી જાણે એનજી કાનજી રૂપે શ્યામ મોરે જમના જંપલાવ્યા. પીર સદરજી સાહેબ કે છે કે આ મૌલા મુર્તઝા અલી શ્રી ઇસ્લામ શાહ કરીમ હાજરીમાં અત્યારે આપણે જોવામાં છે મૌલા, એ પોતે જ કૃષ્ણ ભગવાનના રૂપમાં હતો કાનજી રૂપે, અને શ્યામ મોરે જમના જંપલાવ્યા. જમના રિવરના અંદર મોલાએ જંપલાવ્યું અને જમના જંપલાવીને શ્યામ મોરે નાગને નાથ્યો. નાગ નાથીને શ્યામ મોરે કંસ જ માર્યા. જે કંસ હતા, રાક્ષસ હતો કંસ, એને માર્યો અને કંસ મારીને શ્યામ મોરે જંગ જીતી ગયા. ધન હો કરણી મારા ગુરુજીની ધન હો કિરતાર પુરુષ ધન ધન સામી રાજા તેરો રાજ અવિચલ વખાણીએ. તારો રાજ અવિચલ છે, હંમેશા રહેવા વાળો છે. જો તું કાયમ સામી તો હંમેશા કાયમ દાયમ રહેવા વાળો છે. અંતરજામી, જે મારા અંતરના ભેદ બધા તું જાણે છે. તેરો અંત શા તું જ જાણે, તારો ભેદ તું પોતે જ જાણે છે. અલ્હમ્દુલિલ્લાહ. આપણો ત્રીજો હોમવર્ક જે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર કલામ ઇમામ બિન ભાગ પહેલો, ફરમાન નંબર 160. ત્રીજો હોમવર્ક છે ગુજરાતીના અંદર પેજ નંબર છે 349. તો જે ઘરે અને બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય ફરમાન મુબારકની બુક ખોલીને જશે. તો આ હોમવર્કનું શરૂઆત થાય છે ફરમાન મુબારકમાં. તમે પણ બેખુદ છો, તમારા દિલની અસલ ખૂબી તમે જાણતા નથી, તેની માયના સમજતા નથી. દિલની કેવી ઉમેદ છે તે વિશે તમને ખબર નથી. તો તમે પણ બેખુદ છો. જેવી રીતે શબ્દ છે કે બેદિલી, બેખબર, બેઈમાન, તો એના ઓપોઝિટ શબ્દો શું છે કે એક દિલી, ઈમાનદારી, ખબરદાર. તો તમે પણ બેખુદ છો, એક બેખુદ છો અને એક ખુદ છો. તો અહીંયા બે દિલીની વાત છે કે તમે પણ બેખુદ છો. તો એક દિલી નથી તો મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. એ એક દિલી નથી તો તમારા દિલની અસલ ખૂબી તમે જાણતા નથી, તેની માયના સમજતા નથી. તમારો દિન જે મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. તો નૂર શામાં ભરેલું છે? ગિનાનમાં સાહેબ છે. અમારા ફરમાન એ જ ગિનાન છે. એ જે ઇલ્મનું બાતુન છે એ તમારા દિલની અસલ ખૂબી તમે જાણતા નથી. તો અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ.
તો એક કરતા વધારે ભેદ અને ખૂબીઓ છે, પણ એક જ ખૂબી જે સૌથી ઉપર આલા છે કે તમારો દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. ઇમામની ખૂબી છે તે નૂર છે. તો એ જીનાનમાં સાહેબ છે, ફરમાનમાં સાહેબ છે, એ અસલ ખૂબીની જાણકારી હોવી જોઈએ. તેની માયના સમજતા નથી. દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે, પણ તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. દિનની કેવી ઉમેદ છે તે વિશે તમને ખબર નથી. તો અહીંયા જે એક દિલીની વાત થઈ રહી છે કે ખુદા તહકીક હસ્તી ધરાવે છે, ચોક્કસ હસ્તી ધરાવે છે. ક્યાં ધરાવે છે? જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે. આપણા દિલમાં જ શાહિદી આપે છે કે હું છું તારા દિલના અંદર. તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે છે. એ જ બાબત કહેવામાં આવી કે તમારામાં જે રૂહ છે તે શું છે? તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસું કામ કરવા માટે મના કરે છે. અને હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો આ દિનની અસલ ખૂબી ઇલ્મથી જાણવાની છે. ઇલ્મ છે તો રબ પહેચાના, અને એના પર ઈમાન લાવીને એ ચીજ રોશન કરવાની છે. દિનની કેવી ઉમેદ છે તે વિશે તમને ખબર નથી. તો ઉમેદ શાની છે? અહીંયા કીધું કે દિનની ઉમેદ છે. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ. તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. રૂહની જે અસલ ઉમેદ છે તે બીજું જહવર છે. એટલે કે રૂહની ઉમેદ છે તે એની તમને ખબર નથી. તો એ શું ખબર છે? કે તમે પોતે જ રૂહ છો, અને તમારો જે અસલ દરજ્જો છે, મર્તબો છે, એને ઇલમથી જાણી લો અને એ બુલંદી હાંસલ કરો. રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે. તમે દુનિયામાં કેદમાં છો. તમારે તમને બધું કહેવાની જરૂર ના હોય. તમે પોતે સમજો. તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તમારામાંના ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. તેઓ નાદાન છે. આ બેખુદ છો એ કારણથી દિનની અસલ ખૂબી જાણતા નથી, એની માયના સમજતા નથી, અને દિનની કેવી ઉમેદ છે તે વિશે ખબર નથી. તો એનું કારણ આપ્યું અને એનો જવાબ બી આપ્યો કે તમારામાંના ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઇસ્માઇલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઇસ્માઇલી છીએ. તો ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી સતપંથ દિનમાં જન્મ આપ્યો છે. સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, દિન એટલે ફરમાન. તો આ સાચો હકીકતનો રસ્તો બતાવવાળા ફરમાન મુબારક આવી ઇલમ મિજલસના અંદર મોલાએ આપણને જન્મ આપ્યો છે. તો આપણે આપણા નામ લખાવ્યા છે આવી નેક મિજલસના અંદર, ઇલમ મિજાલિસના અંદર, અને આપણે કહીએ છીએ કે આપણે ઇસ્માઇલી છીએ, પણ ઇસ્માઇલી મઝહબ શું છે અને તેની ખૂબી શું છે તે વિશે તેઓને કાંઈ ખબર નથી. તેઓ નાદાન છે. તો ઇસ્માઇલી મઝહબ અને તેની ખૂબી, અને આપણે આગળ જોઈ ગયા કે ઇમામની ખૂબી છે તે નૂર છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. તો ઇમામ અને ઇમામની ખૂબી, ઇસ્માઇલી મઝહબ અને ઇસ્માઇલી મઝહબની ખૂબી. તો ઇમામ કહેતા હતા પણ પોતાના ઇમામને શહીદ કર્યા. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય. તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. ને ઇમામની ફરમાનની ખૂબી નૂર છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. એટલે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. શું સાચી સમજ હોવી જોઈએ? આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, એટલે કે ઇલ્મ, તે વિશે તેઓને કાંઈ ખબર નથી. તેઓ નાદાન છે. તો આ બેખુદ છીએ, દિનની અસલ ખૂબીની ખબર નથી,
હકીકી માયનાની ખબર નથી અને દિનની કેવી ઉમેદ છે એની ખબર નથી. ઇસ્માઇલી મજહબમાં નામ રાખેલા છે, પણ ઇસ્માઇલી મજહબ શું છે અને તેની ખૂબી શું છે તેની ખબર નથી. તો એનું કારણ શું આપ્યું કે તેઓ નાદાન છે. તો ફરમાન ન સાંભળે તે નાદાન છે. સાંભળવાની આપણે ઘણી વખત કહી ગયા છે, સાંભળવાની કેટલી બધી રીતો છે. અત્યારે આપણે ઇલમ ઇજલસના અંદર આ ઇલમ ફરમાન મુબારક સાંભળી રહ્યા છે. આપણે વાયદની રેકોર્ડિંગો સાંભળીએ છીએ, ઇલમ ઇજલસની વાયદની રેકોર્ડિંગ સાંભળીએ છીએ. કોઈ આપણને વાંચીને સંભળાવે છે. આપણે પોતે ઘરે વાંચીએ છીએ ત્યારે આપણે પોતે પોતાનો અવાજ સાંભળીએ છીએ. અને આમાંથી કોઈ બી ચીજ ના કરતા હોય તો પણ ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે. એ સારા નરસાની આપણને સમજણ આપે છે મૌલા. તો એ રીતે આપણે સાંભળીએ છીએ, બરાબર. પણ ફરમાન ન સાંભળે તે નાદાન છે. તો આપણે કહીએ કે અમે સાંભળીએ છીએ, તો પછી મૌલા ફરમાવે છે કે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. એ સાંભળ્યું, એ ધ્યાનમાં લીધું તો એ ઇલમ છે એ દિલમાં ઉતારવાની વાત છે. એક કાનથી કાઢી સાંભળી બીજા કાનથી કાઢી નાખવા માટે નથી, તો દિલમાં ઉતારવા માટે છે. અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. જેમ જમીનમાં બી વાવવામાં આવે છે તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો, તો શું થશે? તેમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. એ શબ્દની બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનો હતો. આ બધા ગુણો ઇલમ થકી હાંસલ કરી શકાય છે. તો ફરમાન ધ્યાનમાં લેવાના છે. જે સાંભળ્યા એ ધ્યાનમાં લેવાનું છે. અગર ધ્યાનમાં નથી લેતા તો ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. અને નાદાન દિનનો દુશ્મન છે. તો જે સાંભળે છે ને ધ્યાનમાં લે છે એ દિનનો દોસ્ત છે. એટલે કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો આપણે નિયમિત વાંચીએ છીએ અને એને સમજવાની કોશિશ કરીએ છીએ માયના, કારણ કે જે લખેલું એ તો છે જ, પણ એનું બાતુન પણ છે. તો ઇલમનું જે બાતુન છે, ફરમાનની સમજણ લઈને ચાલશો તો ચોર તથા શેતાનના ફરેબમાં નહીં આવું. તો એ સમજણ હાંસલ કરવાની જે નિયમિત કોશિશ કરે છે, રેન દિન મિલો જાય ઇલમ ઇજલસ ને, એને આ મન અરફનો ભેદ મોલા બતાવે છે. તો ભેદ મુર્શિદ બતલાવે એને આ ઇસ્માઇલી મઝહબની ખૂબીની ખબર પડે છે. તો અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો અગર આપણે નિયમિત વાંચીએ છીએ, માયના કાઢીએ છીએ, તો આપણે દિનના દોસ્ત છીએ, બરાબર. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. તો આ જે ઉપર ફરમાન મુબારકમાં ફરમાયું કે તેઓ નાદાન છે, તો દાના થઈ જાઓ. તો દાના અક્કલ વાળો કહેશે કે આ રસ્તો સારો છે, તે તેનો વિચાર કરીને ચાલશે. એ સદરની બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતું નહોતું. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. એ જ બાબત મૌલાએ અલગ રીતે સમજાવી, જે આપણે જોઈએ છે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબ કા ને, જે આપણે ઉપરના બે ફરમાન મુબારકમાં સમજ્યા. એ જ બાબત મૌલાએ પાછી અલગ રીતે સમજાવી. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અને તે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. તમે જ્યારે નવરા બેઠા હો ત્યારે તમારે ખ્યાલ કરવો જોઈએ કે ખાલક કોણ છે, મખલુક કોણ છે. તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે? કોઈ તમને પૂછે કે તમે કોણ છો, તો તમે કહેશો કે મારા બાપનો દીકરો. બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરાક વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. પીર સદરદીન મૌલાના રૂહ ફિલસૂફી ઘણી જ પડ્યા હતા.
રૂ ક્યાંથી આવ્યો પાછો રૂ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ સર્વે જાણે છે, આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. તો તમે પણ સૂફીમાં દિલ લગાડો. દિલ લગાડો. જ્યારે દિલ લગાડવાની વાત આવે છે તો મોહબ્બતની વાત આવે છે. તો આંખોથી ફક્ત ઇલમ વાંચ્યું, કાનોથી સાંભળ્યું, મગજથી યાદ કર્યું, બોલ્યા, લખ્યા, પણ દિલ, જ્યારે કોઈ ચીજ સાથે દિલ લાગે છે તો એ મોહબ્બતનો સંબંધ થઈ જાય છે અને વધારે કરવાનું દિલ થાય છે. એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો. તો સૂફી મતલબ એ તરીકત છે, પછી એના ઉપર જવાનો ખ્યાલ રાખો એટલે પછી હકીકતમાં પહોંચશો. તો ઉમેદ આઝાદીની રાખવી હકીકત છે, યા અલીને ઓળખવું હકીકત છે. અને હમણાં જે ફરમાન મુબારક આ ચીજ મૌલા પાછું સમજાવશે આ અભ્યાસના અંદર, કે હું તારો આશક છું, એ હકીકત છે. તો એ હકીકતને પહોંચશો, તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. એટલે કે ધીરે ધીરે રૂહાની ભાનમાં આવવા લાગશો. જે ઇન્સાનમાં બે ચીજો છે, એક શરીર અને બીજો આત્મા. તો ધીરે ધીરે આત્માના રૂહના ભાનના અંદર જે કેસરી સ્વરૂપ ભૂલાઈ ગયો છે, પોતાનું અસલ સ્વરૂપ, સ્વ એટલે પોતે, પોતાનું રૂપ, સ્વરૂપ, એ આવે વિદ્યા અને અવિદ્યા સબ જાય નિસરીએ. એ વિદ્યા, એ એવું રૂહાની ઇલમ દિલના અંદર આવવા લાગે, એ રોશની થવા લાગે. અમારા ફરમાન મખફી છે, મખફી એટલે બાતુની, જે ઇલમનું બાતુનું રોશન થવા લાગે તો અવિદ્યા સબ જાય નિસરીએ. શું અવિદ્યા છે? કે અજા કેરો સંગ અજા હો રહ્યો. પોતાને ઘેટા બકરા સમજી બેઠા છીએ, પણ છે અસલ કેસરી સિંહ. તો ઉડવા લાગે છે. તો કોઈ પંછી ઉડે છે તો એ જમીન સાથે પોતાનો નાતો છોડી દે છે, એ આસમાન તરફ પ્રવાસ કરે છે. ઇલમ વાળો રૂહ પગથિયું પગથિયું ઊંચે ચડશે. કયો રૂહ પગથિયું પગથિયું ઉપર ચડશે? ઇલ્મ વાળો રૂહ. તો ઇલ્મ વાળી આંખો કે કાન કે જબાન નહીં, હાથ કે મગજ નહીં, ઇલ્મ વાળો રૂહ. એટલે મૌલાએ ફરમાયું રૂહાની રાજના અંદર, રૂહના ફરમાન મુબારકના અંદર છેલ્લું ફરમાન, કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો. એ મોટી ચીજ છે. એ રૂહ ઇલ્મ વાળો થાય તો પગથિયું પગથિયું ઉપર ચડે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. તો અહીંયા તરીકતમાંથી હકીકતમાં જવું, એ એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. અને બહુ ગહેરાઈના અંદર આપણે સમજીએ તો અક્કલવાળા ગુલામને ઘટારત છે કે આઝાદ થાય અને શેડ બને. હવે આ દરેક રીતે મૌલાએ સમજાવ્યું આ ફરમાનના 3 પેરેગ્રાફના અંદર. તેમ છતાં એ સમજમાં ના આવ્યું તો એના કારણ બતાવ્યા. પણ જેને ઇલ્મ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. જેને ઇલ્મ નથી, એટલે કે આવું ઇલ્મ પોતાના રૂહને પહોંચાડ્યો નથી, એ એમ કે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. તો કોઈ ને કોઈ વિચારસરણીમાં કોઈ ને કોઈ જગ્યાએ બેઠો છે, ત્યાંથી ઉઠીને ચાલવા માટે રાજી નથી. તમે એક ગામથી બીજા ગામે જવાને ચાહતા છો તો ઉઠીને ચાલશો તો પહોંચશો. હંમેશા ખુદાની ઇબાદત કરશો તો તે મકાને પહોંચશો. તો જેને ઇલ્મ નથી એ શું કહે છે કે હું તો ક્યાંય જતો નથી. જે પીરોએ દાખલો આપ્યો કે પુરાના જમાનામાં જે તેલીબિયા હોય છે, જે બીજના અંદર તેલ હોય છે, એમાંથી તેલ નીકાળવા માટે કાચી એટલે કે જે તેલનું કામ કરે છે એના પાસે બળદ હોય છે, અને એ એવું હેન્ડ મેકિંગ મશીન બનાવ્યું હોય છે કે બળદને બાંધીને એને ગોળ ગોળ ફેરવે છે અને તેલીબિયા પીલાય છે ને એમાંથી તેલ નીકળે છે. તો એના અંદર શું હોય છે કે જે બળદ છે એ એક જ જગ્યાએ ગોળ ગોળ ફરે છે. અગર એ બળદની આંખો પર પાટો બાંધી દેવામાં આવે તો એ બળદ એમ સમજે છે કે હું તો ગામના ગામ પહોંચી ગયો. તો એ પુરાના જમાના, આજથી 700 વર્ષ પહેલાના જ્ઞાન છે. તો એ જે કલ્ચર હતું એ પ્રમાણે, સંસ્કૃતિ હતી એ પ્રમાણે પીરોએ સમજાવવા માટે દાખલો આપ્યો કે ધોરી ઉપર ધોસરું અને જાવું કોઈ ગામ,
પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામોય ઠામ. કે કોઈ બળદને ગોળ ગોળ ફેરવામાં આવે અને એને આખો પાટા બાંધવામાં આવે તો એમ સમજે કે હું તો ગામનો ગામ પહોંચી ગયો, પણ પાટા ખુલ્યા દ્રષ્ટિના, આંખો પરથી પાટો ખોલવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે હું તો એક જ જગ્યાએ ગોળ ગોળ ફરી રહ્યો છું. તો જેને ઇલમ નથી તે કહે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. એટલે મોલા ફરમાવે કે ઇલમ વાળો રો પગથિયું પગથિયું ઉપર ચડશે, એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. તો ઇલમ છે એ આપણા બધા પાટા ખોલે છે, આંખો પર જે લાગેલા છે બદ અમાલના, દુનિયાની મોહબ્બત મોટાઈના, ફિકર, ચિંતા, ડર, ભય અને જાહેરી ખ્યાલોમાં આપણે જ્યાં બેઠા છીએ એ બધા પાટા ઇલમની સમજ ખોલે છે. તો ઇલમને સમજીને એના પર ઈમાન લાવીને આપણે એ દિલના અંદર એ ઇલ્મ ગ્રહણ કરીએ છીએ તો આપણને એ બધી ચીજોમાંથી આઝાદી મળે છે, મુક્તિ મળે છે. આપણે આપણા અસલ સ્વરૂપમાં ઇલમથી પહેલા તો ખબર પડે છે અને એના પર ઈમાન સતત રાખવાથી એ ઈમાન રોશન થઈ જાય છે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં, ઘટ એટલે દિલ, તો આવો જે માણસ છે જે ઇલ્મ વાળો રૂ નથી, જેને ઇલમ નથી, એવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. એવા લોકોને સમજમાં નથી આવતું, એમના દિલમાં આ વાતો નથી ઉતરતી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે અને તે કેમ એતબાર લાવે. તો એતબાર છે, ઈમાન છે એ ઉપર બાબત છે. એના નીચે છે દિલના અંદર, હૃદયના અંદર ઇલ્મની સમજ ગઢ બેસવી. એના નીચે છે સમજ. હવે આપણે સમજી શકતા નથી એટલે દિલના અંદર ગઢ બેસતા નથી, અને દિલના અંદર ગઢ બેસતું નથી કોઈ ચીજ તો એતબાર નથી આવતો, એટલે કે ઈમાન નથી આવતું. તો સમજવું જરૂરી છે, બરાબર. તો નીચેથી આપણે ઉપર જઈએ તો સમજવા માટે શું કરવું પડે છે? અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. પણ એના ઉપર ફરમાન મુબારક શું છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો વિચાર કરતા નથી એટલે સમજમાં નથી આવતું, અને સમજમાં નથી આવતું એટલે દિલના અંદર ઉતરતું નથી, ગઢ નથી બેસતું, અને દિલના અંદર ગઢ નથી બેસતું એટલે એતબાર નથી આવતો, ઈમાન નથી આવતું. તો તમે મૂળે ગુના ના કરો તો શું ગુનો થાય છે મૂળે? કે વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે. તો ઇલમ સમજવું બહુ જરૂરી છે, એના માટે વિચાર કરવો જરૂરી છે. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. બીજાને મીઠા નહીં લાગે, જે સમજી શકશે એને મીઠા લાગશે. અને સમજવા માટે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. જે પીર સદરજી સાહેબને મીઠું લાગ્યું, અલખ અનામી સાહેબ લાગ્યા મીઠા રે, બને સદરજી શ્યામ ને નજરે સુધી ઠારે. તમે એમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાઓ, તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો. હવે ઇસ્માઇલી મજહબ શું છે, એની ખૂબી શું છે એ બતાવ્યું. એ ઇસ્માઇલી મજહબ અને ખૂબી કેવી રીતે હાંસલ થાય એનો રસ્તો બતાવ્યો. હવે એ નથી કરતા તો એના કારણો બતાવ્યા કે કોણ આ ચીજ કરે છે અને કોણ નથી કરતું. હવે એ નહીં કરો તો એનું પરિણામ શું આવશે એ મૌલા બતાવી રહ્યા છે. અમારા ફરમાન પ્રમાણે નહીં ચાલશો તો તમે પરેશાન થશો. તો પરેશાન કોઈ માણસ હોય તો શું છે કે ચેન નથી, શાંતિ નથી, સુકૂન નથી. ત્યાં લોખંડ તથા આતશના ગુરસ તમારા માથામાં મારવામાં આવશે. ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા. રાત દિવસ ગુરજ માથામાં લાગશે. બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. તો કોઈ લોખંડને એકદમ ગરમ કરવામાં આવ્યું હોય, આતશ એટલે આગ, અને કોઈ જાહેરમાં કોઈને માણસના માથા પર મારવામાં આવે તો કેટલી ઈજા થાય છે એની. એ તો લોખંડના વજનની, અને એને આગના અંદર બાળવામાં આવ્યું છે. તો એક મિસાલ આપી છે મૌલાએ
કે આ ફરમાન જે મૌલા ફરમાવ્યા, આ હકીકતી ફરમાન જે મૌલા ફરમાવી રહ્યા છે, અગર એ પ્રમાણે મૌલાએ જે રસ્તો બતાવ્યો એ પ્રમાણે નહીં ચાલશો તો શું થશે? પરેશાન થશો. પછી એક મિસાલ આપી કે લોખંડ તથા આતસ ના ગુરસ તમારા માથામાં મારવામાં આવશે. તો આતસ છે અગ્નિ છે, તો જે દીદાર કરીને બદનજર કરે છે તેને આગનો બદલો મળે છે. તો જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી. આવું મૌલા આપણને ઇલમ ફરમાવી રહ્યા છે. આ દીદાર છે, દીદારના અંદર છીએ આપણે. ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કરી વાળી, અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. હવે આવું ફરમાન સાંભળ્યા પછી આપણે ધ્યાનમાં ના લઈએ તો દીદાર કર્યા પછી જે બદનજર કરે છે, ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તેને આગનો બદલો મળે છે. ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે તોબા તોબા, રાત દિવસ ગુરજ માથામાં લાગશે. બેખબરીનો ગુરજ ઘણો જ ઈજા પહોંચાડનાર છે. પછી લોખંડ અને આતસના ગુરજને શું કીધું? બેખબરીનો ગુરજ કીધો. એક ઇન્સાનનો જે અવતાર છે એ અશરફુલ મખલુકાતનો અવતાર છે. ખુદાએ પૂરી જે મખલુકાત બનાવી છે એમાં સર્વશ્રેષ્ઠ અવતાર ઇન્સાનનો છે. કારણ કે ઇન્સાનને ખુદાવંદ તાલાએ એ અક્કલ બક્ષી છે કે એ અક્કલથી ખુદાએ જે ઇલ્મ આપ્યું છે એનાથી ખુદાની ઓળખ કરીને, ખુદાની ઇબાદત કરીને પોતાના રૂહને નજાત કરી શકે છે અને ખુદાના નૂરમાં એક થઈ શકે છે. બીજા કોઈ અવતારના અંદર આ પોસિબલ નથી. અગર ઇન્સાન થયા તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા અને મરીને પાછા હેવાન થયા, તેમાં શું ફાયદો, શું લાભ? તો માનખા અવતાર તું પામ્યો અને કાંઈ ના જાણ્યો સત્પનનો ભેદ, કાંઈ ન જાણ્યો મુક્તિનો ભેદ, તો માણસ મોટો શું થયો જો અંતર ન પડ્યો છેદ. તો આવો માણેક જેવો આ માનખા અવતાર મળ્યો છે, એ વખતે પણ આવું ઇલમ સાંભળીને આપણે ના ચેત્યા અને પાછા લગ 84ના બંધનમાં પડ્યા, તો ત્યાં બેખબરી સિવાય કાંઈ નથી, તોબા તોબા સિવાય કાંઈ નથી. કારણ કે ઇન્સાનને જે અક્કલ આપી છે ને ઇન્સાનના અવતારના અંદર જે કાર્ય થઈ શકે છે દિન મઝહબનું, એ બીજા જન્મોના અંદર નથી થઈ શકતું. તો અત્યારે પછી તોબા તોબા કરો એના કરતાં બહેતર છે કે અત્યારે તોબા કરો. મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનની અક્કલ ઠેકાણે હોય અને તોબા કરે તો તેની તોબા કબૂલ થાય. તો અત્યારે અક્કલ ઠેકાણે લાવીને, આવું ઇલમ સાંભળીને અક્કલ ઠેકાણે લાવીને તોબા કરીએ. એટલે જે એતી ઉંમર ગઈ, જે ઉંમર ગઈ એ જતી રહી, એના માટે તોબા કરીએ. મૌલાના કદમોમાં ઝૂકી જઈએ કે મૌલા ભૂલ થઈ ગઈ, હવે નવેસરથી શરૂઆત કરું. તો તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલોક વખત ખોતા રહેશો. જો શબ્દ આવ્યો ને બેખબરી, તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો. તો શું કરશો? તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. તો ઓળખવાની અને સમજવાની કંઈક વાત આવી. મન અરફ કા ભેદ, પોતાના રૂહની ઓળખ, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવા છે અને પોતાના મર્તબાને સમજવાની વાત છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. હવે આ પરિણામો બતાવ્યા કે આમ થશે, પણ એનાથી ડરીને જો કરશો તો એ મોમન નથી. આ જે લોખંડ અને આતસનો ગુરજ છે એ બેખબરીના ગુરજનું મિસાલ છે. પછી આગળ બોલે ફરમાવ્યું કે આતસના ગુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત બંદગી કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. તો અહીંયા જે કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં 160ના ફરમાનના અંદર ઇબાદત બંદગી શબ્દ છે, 300 ફરમાન મુબારકના અંદર ઇબાદત શબ્દ છે. આતસના ગુરજથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત બંદગી કરે તે મોમન નથી. તો
બંધ ઇન્સાનના પગ બાંધ્યા હોય તે અબ્દ ગુલામ અબ્દુલ્લા ખુદાનો ગુલામ અને ઇબાદતના અર્થો આપણે જાણી ગયા છીએ કે આ દિન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે, તમે ઇબાદત કરતા નથી. આ દિન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી અને તમારે તમારા મજહબને તમારા દિલમાં તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. તો અગર આતશના ગુરજથી ડરીને જો ઇબાદત બંધી કરતા હશો તો એ મોમનની હાલત નથી. પણ ખરું ડરવું શું છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. અને 300 ફરમાન મુબારકના અંદર આ ફરમાન રીતે છે કે આતશના ગુરજથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. કે મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. એ 313 ફરમાન મુબારકના અંદર બતાવી છે સાંકળના અંદર. એટલા માટે ત્યાં ઇબાદત શબ્દ છે કે મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ ફરમાન. તો આપણું દિલ છે એને બી પડવાનું છે અને ફરમાન બી પડવાના છે. બરાબર. તો એ ઇલમ પર આપણું ધ્યાન જાય, એ ઇબાદતની ખબર આપણા મગજમાં આપણે ભરી રાખીએ. એટલા માટે ત્યાં ફક્ત ઇબાદત શબ્દ છે કે તમે ઇબાદત કરતા નથી. આ દિન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી. સમજવાની વાત છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. જે ઉપર ફરમાન મુબારક છે અને પછી આ ફરમાન આવ્યું તો તે મોમન નથી. તો મોમન કોણ છે કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? ફરમાન આ રીતે નથી કે તમને અત્યારે બંદગી કરીને રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે, એમ ફરમાન નથી. ફરમાન આ રીતે છે, તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે. તો 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એ મોમન છે. અને ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. તો એક તો સમજો કે કોઈ ચીજ આપણાથી 5 માઇલ દૂર હોય તો આપણે જેમ એની નજીક થતા જઈએ છીએ, 1 માઇલ ક્રોસ કરીએ તો 4 માઇલ બાકી રહ્યું, 2 માઇલ ક્રોસ કર્યા તો 3 માઇલ બાકી રહ્યું. તો એનાથી આપણે નજીક થતા જઈએ છીએ, દૂર નથી થઈ રહ્યા. તો એક બાબત એ છે કે આપણી જે મંજિલ છે એનાથી આપણે દૂર ના થઈએ, એક. અને બીજું આપણે દીદારમાં જ છીએ, એ દીદારથી આપણે દૂર ના થઈ જઈએ. બરાબર. તો જે આપણી જ્યાં દીદાર છે ત્યાં બહેસ્ત છે. અને પીર સદરથી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો એ દીદારમાં એ સમજમાં રહેવાથી જુઓ પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ. અમારા ફરમાન મકફી છે તે તમારા માટે રોશની છે. મકફી એટલે બાતુની. ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલો ઈશ્ક ને એટલી મોહબ્બત છે કે કઈક પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ્ક રાખો, તમે એવા અશક થાવ. તો ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. એ સમજાવવા માટે મૌલાએ ફરમાયું જેમ, એટલે કે આવી રીતે હઝરત મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું. હજુ આપણે વાતચીતના અંદર કે ઇલમ સાંભળવાના અંદર, રેકોર્ડિંગના અંદર હજુ આપણે એક ધ્યાન નથી થઈ રહ્યા. અને જેમ કહેવામાં આવે છે એમ આપણે કરી નથી રહ્યા. બરાબર. અગર આપણને એમ લાગતું હોય કે આપણને અમુક ચીજો બહુ ગંભીર છે અને બોલવામાં ભૂલ થાય છે તો આપણે બરાબર એને લખીને બોલીએ. બરાબર. પહેલા આપણે અમલ કરીએ. બરાબર. પછી આગળ મોલા બધું બતાવશે. તો આપણી પાસે કોઈ ચીજ ફરમાન મુબારક અસલ હાલતમાં ના હોય અને આપણને એ ચીજ બતાવવામાં આવે તો આપણે એને ધ્યાનથી સાંભળીએ. અત્યારે સાંભળ્યું આપણને યાદ ના રહે તો આપણે રેકોર્ડિંગ બરાબર ધ્યાનથી સાંભળીએ અને એને બરાબર લખી દઈએ. રાઈટ. તો એને આપણે બરાબર બોલી શકશું.
તો આ તો સાંભળવા અને લખીને બોલવાની વાત છે, પણ અમુક ચીજો એવી છે ઇલમની કે એની સમજ નથી. એની સમજ નથી એટલે દિલના અંદર ગઢ નથી બેસતું ને એતબાર ઈમાન નથી આવતો, એટલે એ ચીજો આપણી જબાન પર બી હિંમતથી આવતી નથી. તો જેમ હજરત મુર્તઝાલીએ એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું, હકીકત એ છે. તો આ એક મૌલા મુર્તઝાલી આશકનું રૂપ લીધું. જેવી રીતે મૌલાએ ફરમાવ્યું કે ભાઈ સબ દર્દ કી દારૂ લીખી, તો મૌલા આપણો ભાઈ બનીને આપણને સમજાવે છે. પછી મૌલા ફરમાવે માતા પિતા તરીકેના ઉત્તમ પ્યાર ભર્યા વહાલ ભર્યા દુઆ આશીષો ફરમાય છે. તો મૌલા આપણો માં અને બાપ બનીને આપણને સમજાવે છે. તો અહીંયા મૌલા મુર્તઝાલીએ આશકનું રૂપ લઈને, અને તે માશુક કોણ છે? તે માશુક ખુદાવંદ તાલા છે. માશુકનું બી રૂપ લે છે. અહીંયા હકીકત સમજાવવા માટે અને ખુદાના દીદારથી દૂર ન થવાય એ બાબત શું છે એ સમજાવવા માટે મૌલા મુર્તઝાલી સહી ખુદાવંદ આલમીન આશકનું રૂપ લઈને આપણને સમજાવે છે કે આતશના ગુરસથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોહમ્મદ નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. જેમ હજરત મુર્તઝાલી, એટલે કે આ ખુદાના દીદારથી દૂર ના થવાય શું બાબત છે? જેમ હજરત મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, તો નમાઝની વખતે ફરમાવ્યું તો મૌલા મસ્જિદમાં હોઈ શકે છે નમાઝની વખતે, યા કોઈ બીજી જગ્યાએ નમાઝના વખતે હોઈ શકે છે. અને લોકોને ફરમાવીને મૌલાએ ઇલમ આપ્યું. તો એવા લોકોને મૌલા અહીંયા સમજાવી રહ્યો છે કે આતશના ગુરસથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત નથી કરવાની, અથવા ઇબાદત બંદગી નથી કરવાની. અગર એમ કરો છો તો મોમનની હાલત નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય. એવા લોકોને મૌલા સમજાવી રહ્યા છે નમાઝની વખતે. એટલે કે દુઆ અને નમાઝમાં કાંઈ ફરક નથી. તો આ જે સઘળા ફરમાન થાય છે તે તમે સમજો હકીકત અને શરીયત શું છે. આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. અને બીજી બાબત કીધી કે તે ઉમેદ આઝાદીની રાખે છે. આ બે વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે. શું ફરમાયું? ખુદા છું ખુદાયા. તો ખુદા તો એક જ છે, તો પછી કેમ મૌલા મુર્તઝાલી આશકના રૂપમાં એમ ફરમાવ્યું કે ખુદા છું ખુદાયા? તો શું ખુદા બે છે? તો અસ્તગફિરુલ્લાહ, ખુદા તો એક જ છે. પણ આ એક સમજ છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. તો સમજ દરિયા દરિયા શોધે. તો પીર સમજ પોતે દરિયો શોધી રહ્યા છે અને પોતાને દરિયો કે છે. સમજ દરિયા દરિયા શોધે, ફકીરી વેસે આપ પ્રબોધે. ફકીર થઈ ગયા છે, દરવેશ થઈ ગયા છે. દુનિયાની કોઈ મોહબ્બત એમના દિલમાં નથી અને પોતાને પ્રબોધ કરી રહ્યા છે, પોતાને જ ઇલમ પહોંચાડી રહ્યા છે. તમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો આ ઈમાન એ આશકની જબાન છે અને આ હકીકત છે. એ આશકની જબાન આ છે કે ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. તો મુર્તઝાલી ફરમાવ્યું છે કે ખુદા હું તારી ઇબાદત કરું છું એ દોઝખના ડરથી કે જન્નતથી ઉમેદથી નહીં, પણ તારા ઈશ્ક અને મોહબ્બતથી કરું છું. તું ઇબાદતને લાયક છે એટલા માટે તારી ઇબાદત કરું છું. તો બહેસની તમા નથી, તેમજ દોઝખનો ડર નથી. જે દુઃખ મને દેવું હોય તે દે. તો અહીંયા શું દુઃખની વાત છે? અહીંયા કોઈ પરખ કસોટી કે ડરવાની વાત નથી. તો અહીંયા પહેલા આપણે સમજી લઈએ કે આશકની જબાન છે. તો આશક શું દુઃખ માગે છે? તો પ્રેમ પીડા હે સૂલ,
મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. એ પ્રેમની જે પીડા છે, એ વિરહની જે વેદના છે, રૂહાની ઈશ્કની જે પીડા છે, એ સૂળી બરાબર છે. અને એ રૂહાની ઈશ્ક માગે છે, એ રૂહાની આશક, એ રૂહાની ઈશ્કની બુલંદી માગે છે. એનાથી નીચે કોઈ ચીજ જોતી નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં અને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. એ આશક એ ઈશ્ક માગી રહ્યો છે. શું કામ? કે હું તારો આશક છું. અને મૌલાએ પછી આ મૌલા મુર્તઝાનું બયાન મૌલા મુર્તઝાલી પોતે જ પોતાના 48માં જોમામાં આપીને ફરમાયું કે હકીકત એ છે કે આ જે ફરમાન તમને મેં સંભળાવ્યું અને એની સમજ આપી, એ હકીકત છે. તો આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, પછી તમે હકીકતમાં પહોંચશો. અને હકીકત શું છે એ આ ફરમાન મુબારકના અંદર પછી મૌલાએ બતાવી કે આ સમજ સુધી પહોંચશો અને સમજ પર ઈમાન લાવશો અને એને શ્રેવશો. એ ઈમાન મૂકો નહીં તો ઈમાન રોશન થઈ જશે. એ તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. જો મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. મુર્તઝાલી મોજીઝા કરતા હતા, પરંતુ મોજીઝા માણસ પણ શીખે છે અને જાદુગરો બનાવી શકે છે. મુર્તઝાલીનો મોજીઝો એ હતો કે પોતાની જગ્યા પર પહોંચાડે. હકીકતના અસલ મકાને પહોંચો. તો મુર્તઝાલી મોજીઝા કરતા હતા, પરંતુ મોજીઝા માણસ પણ શીખે છે અને જાદુગરો બનાવી શકે છે. જે દુનિયાના મોજીઝા છે, જે ટ્રીક હોય છે, એ માણસ પણ શીખે છે અને જાદુગરો બનાવી શકે છે. પણ અહીંયા જે મૌલા મુર્તઝાલીના મોજીઝાની વાત થઈ રહી છે, તો એના માટે મૌલાએ ખુલાસો કર્યો કે મુર્તઝાલીનો મોજીઝો એ હતો કે પોતાની જગ્યા પર પહોંચાડે. તો પોતાની જગ્યા પર પહોંચાડે એટલે જેઓ ત્યાં પહોંચ્યા તો ક્યાં પહોંચ્યા? તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. કયા મકાને પહોંચ્યા? તો કે અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે? તમારું અસલ મકાન ઘણું મોટું છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો પોતાની જગ્યા પર પહોંચાડે. હકીકતના અસલ મકાને પહોંચો. તો સૂફીમાં આસ્તે આસ્તે દિલ લગાડો અને સૂફી મતલબ એ તરીકત છે. પછી તમે હકીકતમાં પહોંચશો. અને હકીકત મૌલાએ બતાવી દીધી કે હું તારો આશક છું ને હકીકત એ છે. હવે હકીકતના અસલ મકાને પહોંચો. એટલે કે આ જે સમજ છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો અને કહે કે અલ્લાહ જે એક જ છે, અલ્લાહ બે નિયાઝ છે. ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું, ને તેના સમાન બીજું કોઈ જ નથી. તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે કહેશો કે આદમ. તો કે આદમથી તો તમારા જિસ્મ બંધાણા. એ પહેલા તમે ક્યાં હતા? તો એ પહેલા તમે આલેમે જરામાં જીણા રચકન રૂપે હતા. એ તો તમે આલેમે જરામાં હતા ત્યારે હતા. એના આગળ તમે શું હતા? એનાથી પણ જીણા, એટલે કે જે લા નિરાકાર કહેવાય છે, તમે હતા. ત્યાંથી ઉતરતા ઉતરતા જિસ્મમાં બંધાણા છો. તો એ હકીકતના અસલ મકાને પહોંચે, જે નિરંજન નિરાકાર છે, અલગ અનામી છે, નહીં રંગ નહીં રૂપ છે. એ આ જે સમજ છે હકીકતની, એ યાલીને ઓળખવું છે. ઇલ્મ છે તો રબ પહેચાના. હવે એ હકીકતના અસલ મકાને પહોંચો, એટલે કે જે ઇલ્મુલ યકીન છે એને રોશન કરી દેવાનું છે. જ્યારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તો અસલ મકાને પહોંચવાની વાત છે, એ સમજને રોશન કરવાની વાત છે, એક થઈ જવાની વાત છે. अव्वल आखिर जाहिर बातून दिस्ता सुनता सो है सभी में सबसे न्यारा और नहीं सब वो है.
मैं और तू की दुई छोड़कर एक देख, कुछ दो नहीं है, ऐसा समझ फना हो उसमें तू नहीं, तब वो सही है. જે તમારે પૂછવું હોય તે પૂછો. અહીંયા મોજીજાની વાત આવી તો આપણે 125ના ફરમાનના અંદર બી આપણે જોઈ ગયા છે, તો એ બી થોડું આપણે ફરી પાછું સમજી લઈએ. તો મુર્તઝા અલી મોજીજા કરતા હતા. તો 125નું જે રૂહાની રોશનીનું ફરમાન છે, કલામ મુબીન ભાગ પહેલામાં 125નું ફરમાન, એના અંદર મૌલા ફરમાયું કે તમારા રૂહને પણ એવી આદત આપો કે હંમેશા ખૂબીના સારા કામો કરે. તો પોતાના રૂહને આદત આપવી પડે છે સારા કામો કરવા માટે. તો તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. જ્યારે રૂહને સવાબના કામો કરવાની આદત થશે. આદત શબ્દ એવો છે કે રોજિંદુ થઈ જાય છે, હંમેશાનું થઈ જાય છે. ત્યારે તમારો રૂહ પહેલવાન મિસાલ થઈ જશે અને ફિરસ્તા જેવો બની જશે. બલકે ફિરસ્તાથી પણ ઊંચી હાલતે પહોંચશે અને તે પછી તમે પોતે મોજીજા કરી શકશો. તો તમારો રૂહ પાક છે તો તમે જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઉપર પહોંચશો, એટલે કે પૈગંબર જેવા થશો. તો ફિરસ્તાની હાલત પછી જે ચીજ છે એ પૈગંબરની હાલત છે, અને એ હાલતમાં કીધું કે તમે પોતે મોજીજા કરી શકશો. એટલે અહીંયા કોઈ જાહેરનો ખ્યાલ આપણે ના લાવીએ અને કોઈ જાહેરના ખ્યાલના અંદર આપણે ના બંધાઈ જઈએ, નહીં તો એ બી કેદખાનું જ છે. એક જ ખ્યાલ હોવો જોઈએ કે મુર્તઝા અલી મોજીજા કરતા હતા. તો શું મોજીજા કરતા હતા? મુર્તઝા અલીનો મોજીજો એ હતો કે પોતાની જગ્યા પર પહોંચાડે. પછી મોલાએ ફરે હકીકતના અસલ મકાને પહોંચો, તમે પોતે જ પહોંચો. એટલે કે જ્યારે રૂહની હાલત ઇન્સાનમાંથી મોમનમાંથી ફિરસ્તા અને ફિરસ્તામાંથી પૈગંબરની બને છે, ત્યારે રૂહ એના પછી અસલ મકાને પહોંચી શકે છે. એટલે મુર્તઝા અલી પહોંચાડે અને એમ ફરમાવ્યું. પછી મોલાએ ફરમાવ્યું તમે પોતે પહોંચો, હકીકતના અસલ મકાને પહોંચો. અમે તમને દુઆ કરીએ છીએ કે તમે તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે અને તમે પોતાના અસલ જાતને ઓળખી શકો. તો દુઆ કરવામાં અમે તમને રાત દિવસ ભૂલી જતા નથી, પણ અમારી દુઆ તો જો હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. હિંમત બડી ઈમાન નિશાની. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. તો મૌલા દુઆ કરવામાં રાત દિવસ ભૂલી જતા નથી, પણ આ હિંમતવાળા છે એઓને મૌલાની દુઆ કામ આવે છે. અને શું મૌલા દુઆ ફરમાવી કે તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે. એટલે કે તમારો રૂહ પૈગંબરની હાલત સુધી પહોંચી જાય અને તમે પોતાની અસલ જાતને ઓળખી શકો. તમારા રૂહને સારા કામ કરવાની આદત પાડો. તમે રૂહને જેવી આદત આપશો તેવી આદત તે પકડી લેશે. તમારા રૂહને પાક કામ કરવાની આદત આપશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાન ગતિ, જે ગુનાહ કરે છે તે હેવાન છે. જ્યારે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. સતપંથ વોરી વીરા અલગા ન રહીએ. સત એટલે સાચો, પંથ એટલે રસ્તો. તો આ રસ્તો સાચો રસ્તો વોર્યો છે ઇલમનો, તો હવે અળગા મત રહો, જુદાઈ મત રાખો. નૂર પીવો અને મુખે જૂઠું ન કહીએ. નૂર પીવો છો અને મુખેથી જૂઠું કહો છો. તો ભૂલી છે દુનિયા અને મરમ ન જાણે. મરમ એટલે ભેદ. જે ખૂબીની વાતો છે એ જાણતા નથી અને ભૂલી ગયા છે. અલખ અનામી સાહેબ ન પીછાણે. તો આ જે અલખ અનામી છે, નિરંજન નિરાકાર છે, એ સાહેબને ઓળખતા નથી. તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાન ગતિ અને જાનવરપણું નીકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો થઈ જશે. तो मलकुल मौत सब पर आती है, सब बंदे की ले जाता है जान. इस मरने आगल जो मर चले सो मरकर पावे अमर मकान. ऐसा मरना जो मर जाने सो वासल हक वो कामल फकीर. ये दरज्जा पावे सो वली खिलावे, ये फरमाया हजरत आप अमीर.
સતગુરુ કહે રે જૂઠા મરના તો સબ જુગ મરે પણ સાચા ન મરે કોઈ, આ ગુર ગિનાને જે મરે તિસે બહોત મરના ન હોય. તો એ મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો થશે અને પછી ફિરસ્તા થઈ જશે. અને ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. ફિરસ્તાઓ પાક છે અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો કોઈ બી ખ્યાલમાં આપણે બંધાઈ ન જઈએ, નહીં તો એ બી કેદખાનું છે. તો એક જ ખ્યાલ હોવો જોઈએ કે ફના ફિલ્લાનો ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ મૌલા એ ચીજ આપણને બતાવશે. જે તમારે પૂછવું હોય તે પૂછો કે ફલાણી બાબત અમે સમજી શકતા નથી. તો તમને કોઈ બાબતની ખબર ના પડે તો અમને આવીને પૂછો. તો ક્યાં પૂછશો આપણે લિસ્બન જઈને પૂછીશું, ફરમાનમાં પૂછીશું. મૌલા મુર્તઝા છે તે ઇલ્મના દરિયા છે, બરાબર. તો અમે તમને દિનનો ખુલાસો આપીએ તો દરેકે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ. મૌલાએ ફરમાયું, કહેવાનો મકસદ એ છે કે દરેકે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ કે ફલાણી બાબત તમે સમજી શકતા નથી, તમે બેખબર છો. જેઓ બેખબર છે તેઓ કેવા કેવા ખ્યાલ કરે છે કે જે બીમાર હોય તેની બીમારીમાંથી સાહેબ સારા કરે છે. એ અમારું કામ નથી. તો મુર્શિદને ડોક્ટર બનાવવો એ મોટો એપ છે. તો તમે અમારી પાસે દુનિયાની વાતો લઈને આવો છો, કેવી દિલગીરીની વાત છે. અમે તમને દુનિયાની મોહબ્બત વાળા સમજીએ છીએ. તો આપણી એવી આશા અને ઉમેદો હોય દુનિયાની અને જાહેરની, તો એ મૌલા માટે મૌલાએ પણ કે બહુ દિલગીરીની વાત છે. જે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ મહેમાની કબૂલ કરી રહ્યા હતા અને લગભગ 30 મહેમાનીઓ હતી, એમાં 25-27 જેટલી મહેમાની થઈ. પછી સબજાલી મિશનરી ઉભા હતા તો પછી એક બુજુર્ગ આવ્યો, મૌલાના કદમોમાં ઝૂકીને રડવા લાગ્યો. તો મૌલા કીધું ક્યો રોતે હો? તો કે મૌલા હું ગુજરી જઈશ તો મારા રૂહનું શું થશે? તો એને રૂહની ફિકર કરી તો મૌલા રાજી થઈ ગયા. અને સબજાલી મિશનરી બોલો કેટલી મહેમાની? કે ખુદાવિન 27. તો કે આટલી બધી મહેમાની થી એના અંદર કોઈ કહે છે કે મારી ઓલાદનું શું થશે, મારી નોકરીનું, કોઈ મારા ધંધાનું શું થશે, મારી તંદુરસ્તીનું. બધાએ દુનિયા માંગી પણ આ પહેલો છે કે એને પોતાના રૂહની ફિકર છે. તો અમે હકીકતીઓના હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. तो कलाम खुदा का है दिल की दारू. दिल એટલે કે रूह. कलाम पढ़ने से दिल सही होवे चंगा, दिल रोशन होवे नूर नूरानी, पहले गुना स्याही से रंगा. भाई सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल वसे रब का ने. તો અમારું કામ શું છે? મૌલાએ કીધું કે અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. એટલે કે કઈ જગ્યાએ પહોંચો? અસલ મકાને પહોંચો. એટલે કે તમે ફરાફિલ્લા થાવ. તો મૌલાનું કામ એ છે કે આપણને સીધો અને સાચો રસ્તો દેખાડે. तो मोहब्बत मौला की राह सीधी है, जो बतावे सो है साचा भाई. तो भाई वे तेरा जानिए जो हरदम करे तुझे नेक नसीहत, बुरे काम थी सदा बचावे जिस बुराई से होवे फजियत. तो दुनिया मोहब्बत सदा बुरी है, यही फजियत और गुमराही. मोहब्बत मौला की राह सीधी है, जो बतावे सो है साचा भाई. तो એ સાચો ભાઈ કોણ છે? મૌલા મુર્તઝાલી છે, જે આપણને આ સીધો સાચો રસ્તો બતાવે છે કે ભાઈ सब दर्द की दारू लिखी पर दिल के दर्द की दारू है ये, कलाम खुदा का याद करो नित पढ़ो, जो तुम दिल वसे रब का ने. તો આ રીતે રૂહાની ઇશ્ક આસાનીથી આપણા દિલના અંદર વસી જાય છે અને રૂહાની ઇશ્કની બુલંદી પર લઈ જઈએ તો જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો તે જગ્યાએ પહોંચો એટલે કે તમે ફના ફિલ્લા થાવ. ફના કાંઈ નહીં, લા એટલે કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંતાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો આ બધા એક જ નૂર માટે શબ્દો વપરાયેલા છે. હક તાલા, બારી તાલા, ખુદાવંત તાલા, બરાબર. તો અહીંયા શબ્દ છે કે ખુદાવંત તાલામાં નાબૂદ થઈ જવું ને, ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. એટલે કે ફના ફિલ્લા થવું, બરાબર. તો લાથી ઉન જાત કહાવે, પીર સદૈન સાહેબે કહ્યું. તો એક જાતિ સ્વરૂપ છે ખુદાનું અને બીજા સિફાતી છે. તો આ બધું જે ઇલમ, ઇશ્ક, ઈમાન, બાતુની ઇબાદત એ બધું સિફાતી સ્વરૂપ છે ખુદાનું. બધું નૂર છે. ઇલમ નૂર છે,
જે આપણે આગળ જોઈ ગયા છે કે અમે અહીં જેટલા દિવસ છીએ એટલા દિવસ રોજ આવશું, તમારા સખત અને કઠણ દિલ પર નૂરનો વરસાદ વરસાવી અમે તમારા દિલ નરમ કરશું, તમે પણ સાંભળવા આવજો. તો ઇલમ નૂર છે, ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન, નૂર તજલી ફલ ફલે. તો ઈશ્ક નૂર છે, ઈમાની ટોળું પાક છે, ઈમાન નૂર છે, બાતુની ઇબાદત નૂર છે. તો આ બધા જરિયા છે, માધ્યમ છે, જે જાતિ જે લા નિરંજન નિરાકાર કહેવાય છે. એના માટે શબ્દ વાપર્યો કે ખુદાવંદ તાલાની જાતમાં, કે લાથી ઉણ જાત કા આવે. જે લા છે, નિરંજન નિરાકાર છે, એ જાતિ સ્વરૂપ છે ખુદાનું. એના અંદર એક થઈ જવાનું, નાબૂદ થઈ જવાનું છે. તો મોમન જેમ જેમ, એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, અહીંયા રૂહ શું છે. પણ એક બાજુ કીધું કે તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તો એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એ મોમનને ખબર છે કે રૂહ શું છે, અને મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર એ જે સમજો છે, એ સમજને ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. એટલે ખુદાવંદ તાલાની જાતને જે ખુદા છે, ઉપર ફરમાયું ફના ફિલ્લા ફના કાઈ ફી અંદર અલ્લાહ ખુદા. નીચે મોલાએ ફરમાયું કે તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવું. એટલે કે ખુદાવંદ તાલાની જાત, જેના માટે શબ્દ વાપર્યો છે ખુદા. તો સાંકળ બનાવો. એટલા માટે કહેવામાં આવે છે કે રૂહાની સમજણના ફરમાન મુબારક બહુ વાંચો. ઘણા લોકો પછી ચર્ચા વિચારણા કર્યા વગર વાંચવાનું છોડી દે છે. પણ એટલા માટે યાદ તો આટલું જ કરો. 300 ફરમાન મુબારકના અંદર હજરત ઇમામ આકા સુલતાન હુસૈનના ફરમાન છે, જ્યારે અમે ફરમાન મુબારકથી બીજી ફરજો, અને 33 કલામ. પણ રૂહાની સમજણના ફરમાન બહુ વાંચવાથી એ ફરમાન વાંચીને યાદ થઈ જશે, અને એક સાંકળ બનશે. તમે કોઈ બી ફરમાન વાંચતા હશો તો એના લગતો શબ્દ ફરમાનનો યાદ આવશે રૂહાની સમજણનો, અને તમારા ભેદ ખુલતા જશે. કે અમારા ફરમાનના એક એક શબ્દના અંદર ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ છે, તે તમારે સમજવી જોઈએ. તો તમે એટલું ઇલમ પડ્યા નથી, તમે જાતે ફિલસૂફ નથી, તો એ ઇલમ પડવું જરૂરી છે, જાતે ફિલસૂફ બનવું જરૂરી છે. તો એ સાંકળ બને છે કે તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ. તમે એવી ઉમેદ રાખો. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે, તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે. પેલા આ સવાલનો જવાબ શોધો. એ જવાબ મળી ગયો તો ખુદામાં કેમ ન સમાવ. તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અગર ખુદાના ખાસ્તા એ ખ્યાલ હોય તો ખ્યાલ તરક કરી દો કે ફરમાન અસ્તગફિરુલ્લાહ વ્યર્થ નથી. અમારા ફરમાનને કિંમતી સમજજો. જો મામૂલી સમજશો તો નુકસાન થશે. શું નુકસાન થશે? કે અસલ મકાન નહીં પહોંચી શકો. તો શું કરો? અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો અમારા ફરમાન વાંચો. ખાલી ઇલમ મિજલસમાં આવીને સાંભળી લીધા એટલું પૂરતું નથી. વાંચો. તો સાંભળ્યા, વાંચો અને વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો વિચાર કરવાથી શું થાય છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. વિચાર કરવાથી સમજ આવે છે. અને બધી સમજોના અંદર જે ઉત્તમ બાબત છે કે તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. એટલે કે પોતાના રૂહની સાચી સમજ હોવી જોઈએ. આ એ ફરમાનોને જ્ઞાનથી વાંચવાથી રૂહની સાચી સમજ હોવી જોઈએ. અને વિચાર પછી સમજ છે. અને એના પછી શું છે? तो कि अव्वल आखिर जाहिर बातून दिस्ता सुनता सो है सभी में सबसे न्यारा और नहीं सब वो है मई और तू की दुई छोड़कर एक देख कुछ दो नहीं है ऐसा समझ
बना हो उसमें तू नहीं तब वो सही है। જેમ કે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. તો યા અલીને ઓળખવું હકીકત છે, અને જે યા અલીને ઓળખે છે હકીકતી છે. એવો હકીકતી કે આજ પણ જે હકીકતીએ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. તો યા અલીને ઓળખવું હકીકત છે, ને જે યા અલીને ઓળખે છે હકીકતી કહેવાય છે. તો પછી આ બીજી કઈ ઓળખ આવી જેના માટે મોલાએ ફરમાવ્યું કે આજ પણ જે હકીકતીએ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. તો હકીકતીની બી દુનિયા છે, અને એ 14 તબક લગ જો ન્યામત સો સબ જાણો દુનિયા ફના, અને જો સુખ દુનિયા ઉકબા કે સબસે દિલ કો વાર, એ જે કરે છે એ પાક્કો હકીકતી કહેવાય છે. એના માટે ફરમાવ્યું મોલાએ કે ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. હઝરત રસૂલ કરીમની મેરાજ વિશે તમે સાંભળ્યું છે, એ બાબતમાં તમે શું ખ્યાલ કર્યો? અને 300 ફરમાન મુબારકના અંદર ઈસા હકીકતી હતો એના ઉપર જે છેલ્લું ફરમાન આપવામાં આવ્યું કે મોમનને અગર રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. કોઈ ચીજ દિલ પર ના આવે તો દિલ નુરાની થયું કહેવાય. અને એના પછી બાબત આવે છે કે ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. એના માટે આસાન રસ્તો શું છે કે કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. એક તો પઢીને આપણે વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, પણ યાદ કર્યા પછી પડવાનું એટલે સતત મનન ચિંતન કરવાનું, એના પર વિચાર કરવાનો. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નુરાની. આ રીતે દિલ નૂરથી રોશન થઈ જાય છે. જો પહેલે ગુના સ્યાહી છે રંગા, એટલે કે દિલ નુરાની થઈ જાય છે. તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ ઉપર લાવતો નથી. ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. તમે પણ ફના ફિલ્લા થાઓ. હઝરત રસૂલ કરીમને મેરાજ વિશે તમે સાંભળ્યું છે, એ બાબતમાં તમે શું ખ્યાલ કર્યો? તો રસૂલિલ્લાહની મેરાજ વિશે અહીંયા રસૂલિલ્લાહ સાથે હઝરત રસૂલ કરીમ એટલે કે જીનરસ જે ખુદાનું નામ છે એ જોડી દેવામાં આવ્યું. કે એમની મેરાજ વિશે તમે સાંભળ્યું છે, એ બાબતમાં તમે શું ખ્યાલ કર્યો? તો માણસો કહે છે કે હઝરત રસૂલ ઘોડા પર બેસી મેરાજ સીધાવ્યા. એ બધી લોકોની વાતો છે. ખુદા માત્ર આસમાનમાં છે એમ નથી, ખુદા બધે ઠેકાણે છે. પણ તેઓ અસલ મકાને પહોંચી પાછા વળ્યા એ રાત મેરાજની હતી, આ મેરાજ છે. તો દાદા અક્કલવાળો કહેશે કે આ જે મિસાલો આપી છે એની તુલના કરીને સમજશે, બરાબર? તો એ મિસાલ છે કે ઘોડા પર બેસી મેરાજ સીધાવ્યા. અને માશાલ્લાહ બધા વાઇસરાઓએ સમજાવ્યું છે કે ઘોડા રૂપી નફસ શેતાન છે, એટલે પોતાના મન નફસને કાબુમાં કરી લીધો. કેવી રીતે કર્યો? કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અને મનને મારો તો ગુર કહે મને મળો. તો ઘોડા પર બેસી એટલે પોતાના મન નફસ પર કાબુ કર્યું. જે પીર સમદ સાહેબે કીધું કે મન મેરા મુસલ્લા, તો મુસલમાનો મુસલ્લા પર સવાર થઈને નમાજ પડે છે, એ રીતે હું મારા મન પર સવાર થઈ ગયો છું. તો ઘોડા પર બેસી મેરાજ સીધાવ્યા. તો એ એક મિસાલ છે, એની તુલના કરીને સમજવાનું છે. ખુદા કઈ માત્ર આસમાનમાં જ નથી, ખુદા બધે ઠેકાણે છે. તો મહેરાજ માટે આપણને મૌલાએ શું ફરમાવ્યું? તો કલામમાં मौला मुर्तजा अली सही खुदा आलमीन आपने फरमाયું કે મહેરાજ ખુદા કા રસૂલ પાયા, जिन्हें सब रात की थी हक बन गई. અમે મર્દે દરવેશ છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. જે રસૂલિલ્લાહને ખુદાએ ફરમાવ્યું કે અડધી રાતે ઉઠ અને મધુર મીઠા શાંત અવાજથી તું કુરાન વાંચ, એટલે કે ઇલમ વાંચ. તો સબ રાત की थी हक बन गई. सो महराज मोमिन को होवे जो दिल से निकाले सब दुनिया गंदकी. મોમિનને મેરાજ થશે. તો જે રૂહનો ખ્યાલ છે, જેને એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો દિલ સે નિકાલે સબ દુનિયા ગંદકી. કેવી રીતે આ બધી ગંદકી નીકળે છે? કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા,
દિલ રોશન હોવે નૂર નુરાની જો પહેલે ગુના સ્યાહી સે રંગા. જે ગુના સ્યાહીથી રંગેલું હતું, ગંદકીથી ભરેલું હતું, એ આ ઇલમનું સતત અભ્યાસ મનન ચિંતન કરવાથી દિલ નુરાની થઈ ગયું, રોશન થઈ ગયું. तो महराज खुदा का रसूल पाया जिन्हें सब रात की थी हक बंदी, सो महराज मोमिन को होवे जो दिल से निकाले सब दुनिया गंदगी. रात को जागे एक ध्यान सु पैरवी रसूल की करे किरदार, उस मोमन को महराज होवे अपने रब का दीदार. એક ધ્યાનથી એ જાગી ગયો, પોતાનો રૂહ જાગૃત થઈ ગયો. આ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ. તો શું થાય છે, આપણને જ્યારે મૌલાએ કોઈ ચીજનો અર્થ સમજાવ્યો હોય તો પછી એનો ડિક્શનરી શાબ્દિક અર્થમાં જવાની જરૂર નથી. ઘણા લોકો મહેરાજ એટલે કે મય એટલે હું અને રાજ એટલે ભેદ, પછી મહેરાજ એટલે ઉપર ચડવું, પણ મૌલાએ આ શબ્દોનો અર્થ આપણને આસાનીથી સમજાવી દીધો કે સો મહેરાજ મોમિન કો હોવે. શું થાય છે, શું મહેરાજ થાય છે? અપને રબ કા દીદાર, પોતાના રબના દીદાર થવા એટલે મહેરાજ છે. તો રસૂલીલાને 40 વર્ષે 63 વર્ષ રસૂલીલા દુનિયા ઉપર રહ્યા જાહેરી રીતે, અને 40 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એમને નબુવત મળી. બરાબર. એમના પર કુરાન એટલે કે આ ઇલમ એમના પર નાજિલ થવા લાગ્યું, એમના દિલ પર, અને ખુદા એમને સમજ આપતો ગયો. બરાબર. અને ઇલમ વાંચવા માટે ખુદાએ ફરમાવ્યું, ઇલમ સમજવા માટે અને સમજી લીધા પછી એને નસીહત કરવા માટે ફરમાવ્યું. અને 40 થી રસૂલીલા 63 વર્ષ ઉંમરના હતા ત્યારે આ દુનિયામાંથી રહેલત કરી ગયા. તો 40 વર્ષે નબુવત મળી અને 63 વર્ષે દુનિયામાંથી રહેલત કરી ગયા. 23 વર્ષ એ પૈગંબરના જોમામાં રહ્યા. તો 40 વર્ષે પૈગંબરી મળી, એના 11 વર્ષ પછી રસૂલીલાને મહેરાજ થઈ. તો શું થયું કે સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. તો અહીંયા ફરમાયું મૌલાએ કે ખુદા બધે ઠેકાણે છે, પણ તેઓ એટલે કે રસૂલીલા અસલ મકાને પહોંચી પાછા વળ્યા તે રાત મહેરાજની હતી. આ મહેરાજ છે. તો પહોંચી પાછા વળ્યા એમ કેમ શબ્દ વાપર્યો, અને મહેરાજનું શું કીધું કે દીદાર કીધું. સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. અને એ 11 વર્ષ પછી બીજા 12 વર્ષ રસૂલીલા દુનિયામાં રહ્યા, અને ગદીર ખુમનો જે વાક્યો બન્યો મૌલા મુર્તઝાલીની જહુરાતનો, એના પછી થોડા જ સમય સુધી રસૂલીલા દુનિયામાં રહ્યા. તો 40 વર્ષ પૈગંબરી મળી અને એમના પર ઇલમ નાજિલ થવા લાગ્યું, અને એ પડવા માટે ઇલમ અને સમજવા માટે ખુદા એમને ફરમાવ્યું અને નસીહતો કરવા માટે ફરમાવ્યું. અને એના પછી 11 વર્ષે એમને મહેરાજ થઈ. એના પછી બી હજુ કાર્ય બાકી હતું કે મૌલા મુર્તઝાલીની જહુરાતનું. ત્યારે જહુરાત કરી કે જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે. અને એ જહુરાત કરતા રસૂલીલા ને ખુદાએ ફરમાવ્યું કે તને જે આ સંદેશો આપવામાં આવ્યો છે તેને તું લોકો સુધી પહોંચાડ, અને જો તું નહીં પહોંચાડે તો તે તારી પૈગંબરી પૂરી નથી કરી, અને અલ્લાહ લોકોથી તારી રક્ષા કરશે. તો હજુ આ બધી બાબતો હતી, અને એ બધું સંપૂર્ણ થઈ ગયું, અને મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ ગયું. પછી ઇબ્રાહિમ હારસે પૂછ્યું, તો રસૂલીલાએ કીધું કે અમે ખુદાના હુકમ વગર જરા જેટલું પણ બોલતા નથી કે ખુદાના હુકમ વગર એક પણ કામ કરતા નથી. તો આ બાબત થઈ ગઈ કે જેના અમે મૌલા છીએ, આ સંપૂર્ણ બાબત થઈ ગઈ. તો આ બધું રૂહાની રસ્તાના અંદર જે બી આગળ વધે છે એની સાથે આ બાબતો બનતી જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકનો 160ના ફરમાનનો આપણે ત્રીજું હોમવર્ક પૂરું કર્યું. હવે આપણું નેક્સ્ટ હોમવર્ક છે જે કલામ મુબીન ભાગ પહેલો 160નું ફરમાન મુબારક, અને પેજ નંબર છે 351 351. તમે એની માયના સમજતા નથી. પૈગંબરે જે મિસાલો ફરમાવેલી છે તેની માયના અકલવાળ દાના હોય તે સમજે. એ 351નું પેજ પૂરું, પછી 352નું પેજ પણ પૂરું, અને
353 પેજ પર ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ ત્રીજો પેરેગ્રાફ છે, જે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. ત્યાં સુધી આપણું નેક્સ્ટ હોમવર્ક છે. તો બધા જે અભ્યાસ કરે છે અને વાઇસ કરે છે, માશાઅલ્લાહ સમજ આપે છે, પણ જે બી અત્યારે ઇલમ બિજનેસમાં છે બધા અભ્યાસ કરે, અને પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે એ બી બધા અભ્યાસ કરે. હવે આપણે ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જિનાન છે. જિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે. આ સંજોગો જે પણ હોય, અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો
કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે, અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન. ઉત્તમ દુઆ આશીષ. ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.